નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, વાતચીત। તો વિદ્યાર્થી મિત્રો, વાતચીતના જે પણ પ્રશ્નો હોય છે તે તમારા વિચારો મુજબ પણ લખી શકો છો। પ્રશ્ન 1, તમને કેવી સાયકલ ગમે? મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય, રંગબેરંગી હોય અને જેમાં ઘંટડી જોરથી વાગતી હોય। 2, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો। મેં મારા પપ્પા પાસેથી શીખી હતી। પહેલાં તેઓ પાછળથી પકડતા અને પછી ધીમે ધીમે છોડી દેતા। ક્યારેક પડી પણ જવાતું હતું, પણ મજા ખૂબ આવતી। 3, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જો પંચર પડે તો હું સાયકલ પર ચઢીને સાયકલ ન ચલાવતા તેને દોરીને પંચરવાળા ભાઈ પાસે લઈ જઈને પંચર કરાવીશ। 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? બ્રેક ન લાગે તો હું પગ જમીન પર ધસડીશ અને ધીમે ધીમે સાયકલને રોકીશ, પણ ધ્યાન રાખીશ કે પગમાં વાગી ન જાય। 5, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, આજુબાજુ જોઈને ચલાવીશ અને હેલ્મેટ પહેરીશ તથા સાયકલ મારા કાબૂમાં રહે એટલી ગતિએ ચલાવીશ। 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, મિત્રો સાથે ફરવા માટે અને નજીકની જગ્યાએ અવરજવરના કામો કરવા માટે કરું છું। 7, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? જ્યારે રસ્તા પર ચઢાણ હોય, પવન સામેથી આવતો હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે સાયકલ ચલાવવા વધારે બળ લગાવવું પડે છે। 8, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? સાયકલ સરળતાથી ચાલે એ માટે ટાયરમાં હવા બરાબર ભરી રાખું છું, તેને સમયસર સાફ કરું છું અને બ્રેક, વ્હીલ તથા અન્ય જરૂરી જગ્યાઓમાં તેલ પણ પૂરું છું। 9, તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? હું જ્યારે સાયકલ શીખી રહ્યો હતો ત્યારે ઘણીવાર પડ્યો હતો તથા જ્યારે એકવાર સાયકલ ચલાવતી વખતે સાયકલના પૈડામાં કૂતરું આવી ગયું હતું ત્યારે પડી ગયો હતો। 10, તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી, તે મારી સૌથી પ્રિય ભેટ છે। મુખ્ય સવાલ 2, ઉદાહરણ મુજબના શબ્દ શોધો અને તેનો અર્થ લખો। ઉદાહરણ આપેલું છે લગોલગ, તો તેનો અર્થ થશે છેક પાસે અથવા અડીને। મનોમન, તો તેનો અર્થ થશે મનમાં ને મનમાં। તસ તસે એમ અથવા તંગ, તો તેનો અર્થ થશે તસ તસતું। ભારો ભાર, તેનો અર્થ થશે સરખે વજને, પૂરેપૂરું, ભરપૂર। વગર પૂછીએ કે કહીએ કરીએ, પરબારું, તો બારો બાર। અડોઅડ, તેનો અર્થ થશે એકબીજાને બરાબર અડીને। મુખ્ય સવાલ 3, સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરાની નિશાની કરો। પહેલું છે રમરમાટી, તો તેનો સાચો શબ્દ થશે ખૂબ ઝડપી। બીજું છે હામ, તો તેનું થશે હિંમત। ત્રીજું છે ધફ્ફો, તો તેનો થશે માટીનો ઢગલો। ચોથું છે ભેત, તો દિવાલ। પાંચમું છે પંસર, તો ટાયર ટ્યુબમાં કાણું પડવું। છઠ્ઠું છે તગારું, તો છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર। મુખ્ય સવાલ 4, નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો। 1, દગો દેવો એટલે કે છળકપટ કરવું, વિશ્વાસઘાત કરવો। પાઠનું વાક્ય છે નાની ઘંટડી તો સતત વાગતી હોય પણ સાયકલ ક્યારેક દગો દઈ દે। તમારું વાક્ય છે ખરાખરીના સમયે તો પોતાના પણ દગો દઈ દે છે। 2, વાતમાં વાંકું પડવું એટલે કે માઠું લાગવું। પાઠનું વાક્ય છે
એટલે ચલાવતી વખતે એને વાતમાં વાંકવું પડે. તમારું વાક્ય છે, અમુક લોકો સાથે કામ કરવામાં કે વાત કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે, કારણ કે તેઓને વાતમાં વાંકવું પડતું હોય છે. 3. બાપડું થઈ જવું એટલે કે ગરીબડું કે રાંક થઈ જવું. પાઠનું વાક્ય છે, સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય છે, બાપુજી સામે મગનની ભૂલ પકડાતા મગન બાપડો બની ગયો. 4. વટ પડવો એટલે કે રોફ જમાવવો. પાઠનું વાક્ય છે, વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. તમારું વાક્ય છે, ગામ વચ્ચે મારી નવી સાયકલ ચલાવીને મેં મારા મિત્રો સામે વટ પાડી દીધો. 5. ભરી પીવું એટલે કે ન ગાંઠવું ન ગણવું. પાઠનું વાક્ય છે, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસનારની તૈયારી હોય છે. તમારું વાક્ય છે, સાયકલ ચલાવવા માટે તો હું રસ્તાના ગમે તેવા જોખમને ભરી પીતો. 5. વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરો. પહેલું, સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. 2. સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. 3. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. છેવટે સાયકલ ઉપર સવારીથી અમે સૌ આગળ વધ્યા. 4. સાયકલ ચલાવવી આજે ન ગણ્ય ઘટના લાગે. સાયકલ ચલાવીએ આજે મામૂલી ઘટના છે. 5. સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી. સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. મુખ્ય સવાલ 6. એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો. પરિસ્થિતિ આપેલી છે, સાયકલ શીખવા અથવા ચલાવવાનો લેખકનો અનુભવ, સાયકલ શીખવા અથવા ચલાવવાનો તમારો ખુદનો અનુભવ. અહીં આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પહેલી પરિસ્થિતિ આપેલી છે, સાયકલના દાંડિયા પર બેસવું. તો લેખકનો અનુભવ શું હતો? લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન હતું. તમારો શું અનુભવ હતો? હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો, તેથી મને વાગતું ન હતું. બીજી પરિસ્થિતિ છે, સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી હતી. તો લેખકનો અનુભવ શું હતો? પેટમાં શેરડા પડ્યા, આંખ બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું ન હતું. તો તમારો અનુભવ શું હતો? ઢાળમાં સાયકલ ચલાવવાની ખૂબ મજા આવતી હતી, ઝડપથી પવન આવતો હતો. ત્રીજી પરિસ્થિતિ છે, સાયકલની ચેન ઉતરી જવી. તો લેખકનો અનુભવ છે, આંગળા અને કપડાં ગ્રીસવાળા થઈ જતા, પણ તેની પરવા ન હતી. તમારો અનુભવ શું છે? ચેન ચડાવવામાં મદદ માટે કોઈને બોલાવતો અથવા જાતે ચડાવતો. ચોથી પરિસ્થિતિ છે, સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. લેખકનો અનુભવ છે, પંક્ચર રિપેરિંગના પૈસા આપવા કટતા હતા. તમારો અનુભવ છે, પંક્ચર થાય તો સાયકલને ઘેર સુધી ચલાવીને લઈ જતો અને પછી પપ્પાને દેખાડતો. પાંચમી પરિસ્થિતિ છે, સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. લેખકનો અનુભવ છે, છોલાઈ ગયેલા ભાગ પર ધૂળ ચોંટાડી દેતા, જેનાથી સેપ્ટિક થાય એવી ખબર ન પડતી. તમારો અનુભવ શું છે? પડી જવાથી થોડું દુઃખ થતું, પણ તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કરી દેતો. મુખ્ય સવાલ 7. પ્રશ્નોના જવાબ લખો. 1. લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે પોતાના મિત્રો કે સમવયસ્કોમાં ફક્ત લેખકને જ એ સમયે સાયકલ ઉપર બેસીને આખા ગામમાં ફરવા મળતું હતું. 2. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? લેખકના મામાની સાયકલ રમરમાટી કરતી દોડતી હતી, જ્યારે નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ ચાલે તો પેટમાં શેરડા પડતા, વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થઈ જતી હતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નહીં. આ અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. 3. લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? જેવી રીતે બાળકોને ગમતી વસ્તુ કે ગમતી મીઠાઈ મળે અને રાજી થઈ જાય અને ઉત્સાહમાં આવી, તેવી જ રીતે આ નાની સાયકલો નાના બાળકો માટે હતી. લેખક અને તેના મિત્રો પાસે સાયકલ ન હતી, તેથી આ સાયકલો ભાડે લઈને ફેરવતા,
જેનાથી તેઓને ખૂબ આનંદ મળતો. એટલા માટે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હતી. 4. ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી હતી? ગામડાના રસ્તા કાચા અને ધૂળિયા હોય. રસ્તાની ધૂળમાં કાંટા છુપાઈને પડ્યા હોય. જ્યારે સાયકલનું પૈડું એના ઉપરથી ચાલે કે તરત જ ટાયરમાં ખૂંચી જાય અને પંચર પડે. પછી તો સાયકલ સાવ બાપડી બની જાય. લેખકને સાયકલ દોરવીને લઈ જવી પડતી. સાયકલના ભાડા સિવાય તેમને પંચરના પૈસા પણ ચૂકવવા પડતા. એ સિવાય ધૂળના ધપ્પામાં સાયકલનું પૈડું એવું તો ભરાઈ જાય કે જરાય ભરે નહીં. તો ક્યારેક હઠાગ્રહ કરીને પૈડું ઊંધું પણ ફરવા લાગે. કોઈક વાર રસ્તાના ખાડામાં પૈડું જવાથી પડી પણ જવાતું. ક્યારેક રસ્તામાં પડેલા પથ્થર પર સાયકલનું પૈડું ચડી જવાથી પડી જવાતું અથવા તો કોઈ સાથે ભટકાઈ જવાતું. કોઈક વાર તંગ ગલીઓમાંથી પસાર થતી વખતે આરોડાઈ કરતી ભેંસોને કારણે દિવાલે ઘસાઈ જવાનો વારો આવતો. 5. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? પડ્યા વગર સાયકલ ચલાવવી એ નહીં, પણ સાયકલને પૂરપાટ ઝડપે દોડાવી, એક હાથ હેન્ડલ પરથી લઈ લેવા છતાં સાયકલ ચાલતી રહે અને જોનારની સામે વિજયની દ્રષ્ટિ ફેંકવી અને આગળ વધવાનું. આ બાબતમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો. 6. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? પડ્યા વગર સાયકલ ચલાવવી એ નહીં, પણ સાયકલને પૂરપાટ ઝડપે દોડાવી, એક હાથ હેન્ડલ પરથી લઈ લેવા છતાં સાયકલ ચાલતી રહે અને જોનારની સામે વિજયની દ્રષ્ટિ ફેંકવી અને આગળ વધવાનું. આ યાદો લેખકના બાળપણને મહિમામય બનાવે છે. 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેમની મસ્કરી કરતા. તેમને લાગતું કે કોઈ તેમને જુએ નહીં તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું થાત. 8. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય. તેઓ ભેંસથી બચવા માટે સાયકલને ભીત પાસે લઈ જતા અને ભીત સાથે અથડાતા, જેનાથી તેમને ઈજા થતી. મુખ્ય સવાલ 8. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. અહીં તમને નીચે અમુક મુદ્દા આપેલા છે. તે મુદ્દાનો ઉપયોગ કરીને આપણે આત્મકથા લખવાની છે. તો આત્મકથા કંઈક આ રીતે લખાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. મુખ્ય સવાલ 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાથી એકત્ર કરી અને અહેવાલ લખો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને અહેવાલ આપેલો છે, તે પ્રમાણે તમારે અહેવાલ લખવાનો છે. તો અહીં તમે વિડીયોને પોઝ કરીને પણ લખી શકો છો. મુખ્ય સવાલ 10. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો નીચે તમને જોડકણું આપેલું છે, એ પ્રમાણે પણ તમે લખી શકો છો અથવા તમારી જાતે ઉખાણું બનાવીને પણ લખી શકો છો. અહીં મેં ઉખાણું અને જોડકણું બંને આપેલા છે. બેમાંથી તમે ગમે તે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.